નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। ધોરણ 12 ફિઝિક્સ પ્રકરણ નંબર 2 અને પ્રશ્ન નંબર 10 થી આજે આપણે શરૂઆત કરીશું। તો પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ તો સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામો જે છે એ આપણે જણાવવાના છે તથા સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા ગુણધર્મો જે છે એ ગુણધર્મો આપણે જણાવવાના છીએ। હવે આ પ્રશ્ન જે છે એ એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુવાહક પદાર્થની। વાહકતાની દ્રષ્ટિએ પદાર્થના મુખ્ય 3 પ્રકાર પડતા હોય છે: સુવાહક, અવાહક અને અર્ધવાહક। તો એમાંના આપણે સુવાહકની વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે વિદ્યુત ક્ષેત્રમાં જે અસર થાય છે કોના ઉપર? સુવાહક પર, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પોઈન્ટ નંબર 1, સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। બરાબર સમજો। આ પોઈન્ટ નંબર 1 જે છે એ શું કહેવા માંગે છે? તો કે કોઈ પણ સુવાહક પદાર્થ હોય એ સુવાહક પદાર્થની સપાટી ઉપર વિદ્યુત ભાર રહે છે। શેના ઉપર રહે છે? સપાટી પર વિદ્યુત ભાર રહે છે। હવે સપાટી ઉપર વિદ્યુત ભાર રહે છે તો એ સુવાહકની સપાટીની સહેજ અંદર ગાઉસિયન દોરવામાં આવે, ગાઉસિયન પૃષ્ઠ દોરવામાં આવે તો એ ગાઉસિયન પૃષ્ઠ જે છે એમાં ઘેરાતો વિદ્યુત ભાર કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય। હવે એક ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય થઈ જાય છે તો એની અંદર રહેલું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે। એ રીતે પણ તમે વિચારી શકો। બીજું, અહીંયા વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર સ્થિર હોય છે સપાટી ઉપર। જો વિદ્યુત ભાર સ્થિર ન હોય તો કંઈક પ્રવાહ રચાતો હોય, પ્રવાહ રચાતો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન પણ હોઈ શકે। બરાબર સમજો। પરંતુ સપાટી ઉપર, સુવાહકની સપાટી પર વિદ્યુત ભાર સ્થિર છે। બરાબર। અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરના ભાગમાં શૂન્ય હોય છે। તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે છે? સપાટી ઉપર જતા રહેતા હોય છે। ક્યાં જતા રહેતા હોય છે? સપાટી ઉપર। દાખલા તરીકે કોઈ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર સુવાહક મૂકવામાં આવે તો મુક્ત ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે। તમને ખબર છે? તો મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે તો સામેની સપાટીએ શું ખુલ્લો પડશે? ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે। તો અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બરાબર સમજો, અંદર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા કેવી થશે? પરસ્પર વિરુદ્ધ। આ વિદ્યુત ભાર ક્યાં સુધી ગતિ કરશે? તો કે સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર અને બહારનું વિદ્યુત ક્ષેત્ર બંને સમાન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે। સમાન થયા બાદ તો કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાના કારણે પરિણામી અસર કેવી થઈ જાય છે? શૂન્ય, જેના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। બરાબર। અને સ્થાયી સ્થિતિમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન સુવાહક પર એવી રીતે વિતરિત થાય છે કે જેના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે। બરાબર। હવે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ હોય છે। બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે કે દાખલા તરીકે કોઈ સુવાહક છે, એના ઉપર વિદ્યુત ભાર છે અને એ વિદ્યુત ભાર છે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકેલો છે તો એ સુવાહકની અંદર દાખલ થતું અને બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સપાટીને લંબ હોય છે। તો લંબ છે એ સાબિત કરવા માટે આપણે શું ધારવું પડશે? ધારો કે સપાટીને લંબ નથી, ન હોય તો એને 2 ઘટકો હોય। કેટલા ઘટકો હોય? 2। એક તો સપાટીને સમાંતર ઘટક અને બીજો સપાટીને લંબ ઘટક। બરાબર। સપાટીને સમાંતર ઘટક અને બીજો સપાટીને લંબ ઘટક। દાખલા તરીકે અહીંયા આ એક સુવાહક પદાર્થ છે
आ एक बाह्य विद्युत क्षेत्रनी दिशा है। आ बाह्य विद्युत क्षेत्रनी दिशा है। आ दिशामां बाह्य विद्युत क्षेत्र है, बराबर। हवे जो अहींया जे विद्युत क्षेत्र है ए कंईक खूणो बनावे छे तो एना बे घटको मळशे, एक सपाटीने लंब अने एक सपाटीने समांतर। एक सपाटीने समांतर। हवे आ सपाटीने समांतर घटक जे छे ई सपाटीने समांतर घटकना कारणे शुं थशे? विद्युतभार गति करशे। केम के सुवाहक जे छे एनी सपाटी उपर शुं रहेलो छे? विद्युतभार रहेलो छे। ऋण विद्युतभार हशे तो ई विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां गति करशे अने धन विद्युतभार हशे तो ई विद्युत क्षेत्रनी दिशामां गति करशे। क्लियर? तो विद्युतभार उपर बळ लागशे अने विद्युतभार गति करतो हशे, परंतु अहींया विद्युतभार तो स्थिर छे। तो विद्युतभार स्थिर छे एनो मतलब शुं? समांतर घटक हाजर नथी। समांतर घटक हाजर नथी एनो मतलब शुं? तो कि अहींया विद्युत क्षेत्रनो फक्त ने फक्त केवो घटक हशे? लंब घटक ज हाजर हशे। बराबर समझो। केवो घटक हाजर हशे? लंब घटक ज हाजर हशे। क्लियर? त्यार पछी वात करीए, अहींया पण आपणे ए पॉइंट कीधेलो छे, तमे अहींया जोई शको छो। आ जे छे, जो समांतर घटक होत तो मुक्त विद्युतभार गति करता होत, परंतु मुक्त विद्युतभारो केवा छे? स्थिर होवाथी एनो स्पर्शीय घटक शून्य होय छे। केवो घटक? स्पर्शीय घटक। बराबर। कोई पण सपाटी होय ई सपाटी जे छे एने स्पर्शकनी दिशामां जे घटक मळे, आ सपाटी छे तो आ एनो स्पर्शीय घटक कहेवाय अने आ जे छे एनो शुं गणीए छीए आपणे? लंब घटक। आ थीटा खूणो छे तो थीटा खूणो अहींया आनी साथे सपाटी साथे थीटा खूणो होय तो एनो एक समांतर घटक मळे जेने आपणे cos थीटा कहेता। जेनी साथे खूणो होय एना उपरना घटकने cos थीटा कहेवाय अने एने लंब घटकने आपणे शुं कहेता? sin थीटा। बराबर। त्यारबाद बात करिए स्थायी स्थितिमां, त्रीजो पॉइंट, स्थायी स्थितिमां सुवाहकना अंदરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં। ગોસનો નિયમ જે મેં અગાઉ પણ કીધું કે તટસ્થ સુવાહક જે છે એ તટસ્થ સુવાહક હોય એ તટસ્થ સુવાહકમાં સમાન જથ્થામાં ધન અને ઋણ વિદ્યુતભાર હોય। હવે જ્યારે આપણે વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે શું થાય? સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર ક્યાં રહે છે? સપાટી પર જ જમા થાય, અંદરના ભાગમાં હોઈ શકે નહીં। કારણ કે જો એ સુવાહકને તમે ઋણ વિદ્યુતભારિત કરશો તો ઇલેક્ટ્રોન હશે, એ ઇલેક્ટ્રોન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે। હવે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોવાથી એ સપાટી ઉપર છૂટા છૂટા રહેવા પ્રયત્ન કરશે, દૂર છૂટા રહેવા પ્રયત્ન કરશે, કેમ કે સુવાહક છે। સુવાહકમાં તો એ મુક્ત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકવાના છે। બરાબર છે। અવાહક હોત ને તો અવાહક પદાર્થમાં શું થાય ખબર છે? તમે જે ભાગ વિદ્યુત ભારિત કરેલો હોય ને એટલા ભાગ ઉપર જ વિદ્યુતભાર રહે। વિદ્યુતભાર ક્યારેય એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન છોડીને જતા હોતા નથી। શેની અંદર વાત કરીએ છીએ આપણે? અવાહકમાં। બરાબર। જ્યારે સુવાહકમાં શું છે તો કે વિદ્યુતભારો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે છે। મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે કેવા છે? સમર્થ છે। તો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે સમર્થ હોવાના કારણે શું થાય છે? વિદ્યુતભાર જે છે એ છૂટો રહીએ એટલે ક્યાં જતો રહીએ છે? સપાટી ઉપર જતો રહીએ છે, અંદરના ભાગમાં હોતો નથી। એટલે અંદરના ભાગમાં પરિણામી વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય હોય છે એમ કહી શકીએ। શું કહી શકીએ? પરિણામી વિદ્યુતભાર શૂન્ય હોય છે। ક્લિયર? બરાબર। ચોથો પોઈન્ટ જો, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ। જોજો, બરાબર સમજો। પેલો મુદ્દો આપણે એવો કીધો કે સુવાહક હોય એ સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય। હવે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ભાઈ, તો આપણે પ્રશ્ન એ થાય કે આપણે E=dV/dx સૂત્ર ભણ્યા છીએ અથવા V=ED, તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ V પણ શૂન્ય હોય। પછી ભૂલ કરતા નહીં। બરાબર સમજો। વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ અંદરના ભાગમાં શૂન્ય નથી, પણ કેટલું છે? સપાટી ઉપરના વિદ્યુત સ્થિતિમાન જેટલું। કેટલું? સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું। કેમ કે આપણે વિદ્યુતભારને સપાટી પર લાવવા માટે કંઈક ને કંઈક કાર્ય કરેલું જ છે। બરાબર। એ સમયે એ સુવાહક આખો ગોળો છે એ આખા ગોળા ઉપર સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમ કહી શકાય। કેમ? તો
તો કે બધે જ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય છે, અચળ હોય છે। અંદરના ભાગમાં અને સપાટી ઉપર દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે। સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું વર્તન કરે છે એવું પણ તમે વિચારી શકો। તો અંદરના ભાગમાં સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોતું નથી, પણ કેટલું હોય છે? સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય છે એટલું હોય છે, એટલે કે કેટલું હોય? અચળ હોય છે। અચળ કેવું હોય છે? અચળ। અને કેટલું? સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે। ક્લિયર? પોઈન્ટ નંબર 5 સમજીએ કે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = σ/ε0 n કેરેટ। એને આપણે જોઈએ, સમજીએ। અહીંયા તમે જોઈ શકો છો કે આ એક સુવાહક છે, સુવાહકની સપાટી છે। હવે સુવાહકની સપાટી ઉપર ds જેટલું પૃષ્ઠ ધારી લીધું છે। આ ds જેટલા પૃષ્ઠમાં વિદ્યુતભાર કેટલો હશે? dq હશે। તો dq વિદ્યુતભાર હશે તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા શું થાય? તો સિગ્મા શું લખી શકો તમે? સિગ્મા dq અપોન શું લખી શકીએ? ds લખી શકીએ। તો dq ને કરતા કરશો, અહીંયા dq ને કરતા કરશો તો dq શું થશે? સિગ્મા ds। dq અહીંયા dq ને તમે કરતા કરો તો ds આ બાજુ ગુણાકારમાં આવે તો સિગ્મા ds થાય। તો આપણે ગૌસના નિયમ મુજબ E ડેલ્ટા S q/ε0, ગૌસનો નિયમ છે ને, q/ε0। તો આ q ની જગ્યાએ શું મૂક્યા છે? સિગ્મા અને ds નો ગુણાકાર, સિગ્મા અને ds નો ગુણાકાર મૂક્યા। બે બાજુથી ds કેન્સલ, તો E બરાબર શું વધ્યા? σ/ε0। તો કોઈ પણ સુવાહક જે છે એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? σ/ε0। હવે સદિશ રાશિ મૂકીએ તો અહીં n કેરેટ મૂકવું પડશે। n કેરેટ મૂકો તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હોય? સપાટીને લંબ હોય। શું? સપાટીને લંબ। તો n કેરેટ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે। વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને કેવી હોય છે? લંબ હોય છે। તો વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0 n કેરેટ હોય છે। ક્લિયર થઈ ગયો? બરાબર। તો એના પછી છઠ્ઠો મુદ્દો છે કે સુવાહક જે છે એ સુવાહકની અંદર બખોલ કરવામાં આવે। શું કરવામાં આવે? બખોલ કરવામાં આવે। આ દાખલા તરીકે એક સુવાહક છે, સુવાહકની અંદર બખોલ, વચ્ચેના ભાગમાં બખોલ કરવાની છે। દાખલા તરીકે કોઈ સુવાહક પાત્ર લીધું હોય, કોઈ બોટલ હોય, લોખંડની કે કોપરની, ધાતુની કોઈ બોટલ હોય અને એનું ઢાંકણું પણ ધાતુનું હોય, તો દાખલા તરીકે તમે મિલ્ટનની બોટલ લ્યો છો પાણી પીવા માટે, તો એ જે બોટલ જે છે બહારની બાજુ સ્ટીલ છે અને પછી બોટલને તમે બંધ કરી દો છો તો બધું બહારનો ભાગ શું થઈ ગયો? ધાતુનો થઈ ગયો અને અંદરના ભાગમાં એક બખોલ થઈ ગઈ। તો એ અંદરના ભાગમાં જો બખોલ હોય તો બખોલ હોય અને એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થશે? તો ઇલેક્ટ્રોન છે અહીંયા આવતા રહેશે, ધન વિદ્યુત અહીંયા ખુલ્લો પડશે, પણ બખોલની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે। બરાબર સમજો? બખોલની અંદર અહીંયા પાછું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે, આ સુવાહકના ગર્ભ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે। બરાબર સમજો? પણ આ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ। બરાબર? વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ અંદરના ભાગમાં હોય। સિગ્મા એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું હશે? શૂન્ય। એટલે કે અંદરનો વિદ્યુતભાર શૂન્ય છે, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે અને વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અચળ। તો આ વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શૂન્ય હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટે આ કવચ રૂપ સાબિત થાય છે, શિલ્ડ રૂપ સાબિત થાય છે। એટલે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે। શું કહે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે। વરસાદના સમયમાં જો વીજળીના કડાકા પડાકા થતા હોય અને તમે તમારી કારમાં બેઠા હોય તો કારના દરવાજા બંધ રાખી દો તો તમે એક પ્રકારના ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની અંદર છો એમ કહી શકાય। એટલે કે જો એકદમ આખું ધાતુનું પાત્ર હોય અને વચ્ચે તમે બખોલની અંદર અવાહક વસ્તુ ઉપર બેઠા હોય, તમે ડાયરેક્ટ સુવાહકના કોન્ટેક્ટમાં નહીં રહેવાનો, અવાહક સ્ટેન્ડની અંદર તમે બેઠા હો તો તમને તમારા ઉપર વીજળી પડે કે કોઈ પણ બહાર મોટું વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ તમને કોઈ પણ પ્રકારની અસર થશે નહીં। કેમ? તો કે અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે।
બરાબર, એટલે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહીએ છીએ. તો આ 6 મહત્વના પોઈન્ટ ભણ્યા. ફરીથી એક વખત કહી દઉં, સુવાહક જે છે એ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? શૂન્ય હોય છે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, જો વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય તો ઋણ વિદ્યુતભાર અહીંયા જમા થાય છે અને ધન વિદ્યુતભાર અહીંયા જમા થાય છે. બરાબર, તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ તરફ આ બાજુ, બહારના વિદ્યુત ક્ષેત્રની દિશા માઇનસ થી પ્લસ આ તરફ. બંને દિશા કેવી થઈ ગઈ? પરસ્પર વિરુદ્ધ. બરાબર, બંને દિશા કેવી થઈ જાય? પરસ્પર વિરુદ્ધ થઈ જાય તો અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. હવે સપાટી ઉપર જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું રહે છે? લંબ જ હોય છે. બરાબર સમજો, સપાટીને કેવું હોય છે? લંબ હોય છે. હંમેશા વિદ્યુત ક્ષેત્ર છે જો લંબ ન હોત, અહીંયા કંઈક સમાંતર ઘટક હોત તો આ વિદ્યુતભાર સ્થિર ન હોત, કેમ કે વિદ્યુતભારનો ભાઈ નેચર છે કે વિદ્યુત ક્ષેત્ર એને ઉપર અસર કરતું હોય તો વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે તો એ બળના કારણે શું થશે? ગતિ કરશે. પણ ગતિ નથી કરતો, વિદ્યુતભાર સ્થિર છે. એનો મતલબ શું? વિદ્યુતભાર સ્થિર છે એનો મતલબ શું? કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને કેવું છે? લંબ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? સપાટીને લંબ છે. રેડી? ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? અચળ. કેટલું હોય? સપાટી ઉપર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદરના ભાગમાં હોય છે. બરાબર, હવે આ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, તો કે જો બખોલ હોય તો બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ આ જે ગર્ભભાગ છે, આ ગર્ભભાગ તમે જોવો છો ને, આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય, કેમ કે ધનમાંથી ઋણમાં જતું હોય, એટલે આ ગર્ભભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે, પણ અંદરના ભાગમાં વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર બંને શૂન્ય હોય છે. વિદ્યુતભાર શૂન્ય હોય છે, તેથી એની પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પણ શું હોય છે? શૂન્ય હોય છે. તો આ આપણે ભણ્યા સુવાહક પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરના મુદ્દા. બરાબર, 6 પોઈન્ટ આપણે લીથાના જે મટીરિયલના જે છે એ તમારે સમજવાના છે, યાદ રાખવાના છે. ખાસ કરીને આમાં એમસીક્યુ બનતા હોય છે, એમસીક્યુ માટે યાદ રાખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે જોઈએ ડાઇલેક્ટ્રિક પર વિદ્યુત ક્ષેત્રની અસર. બરાબર સમજો, અત્યારે આપણે શું જોયું? સુવાહક પર વિદ્યુત ક્ષેત્રની અસર. જો અહીંયા પણ આ આકૃતિ ઉપરથી પણ તમે સ્પષ્ટ સમજી શકશો. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ની દિશા આ તરફ છે. હવે અંદર શું થાય છે? તો આ સુવાહકનો ટુકડો છે. સુવાહક ટુકડામાં અહીંયા ઇલેક્ટ્રોન અવતર્યા, તો અહીંયા શું છૂટો પડ્યો? ધન વિદ્યુતભાર છૂટો પડ્યો. તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર શેમાં જાય? ઋણમાં જાય. એ તમને ખબર છે, હંમેશા વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ઋણમાં જાય. તો વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી ઋણમાં જાય છે, તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર, જો અહીંયા ઈ અંદર લખ્યું ને, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. આ બંનેનો સરવાળો થાય પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે 0 થાય. વિરુદ્ધ દિશામાં એટલે બાદબાકી થશે ને. અહીંયા સરવાળો છે સદિશ સ્વરૂપે, અહીં બોલ્ડ કરેલ છે. બોલ્ડ કરેલ છે મતલબ ઉપર સદિશની નિશાની છે એવું સમજવાનું છે. બરાબર, તો બંનેનો સરવાળો શૂન્ય થાય. આ બંનેનો સરવાળો શૂન્ય, જો ઓમ સરવાળો નથી પણ સદિશ સરવાળો છે. સદિશ સરવાળો એટલે એમાં દિશા ધ્યાનમાં લેવાની છે. 0 હોય ત્યાં સુધી એ ગતિ કરશે. 0 થઈ જાય પછી અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શું થઈ જાય છે? શૂન્ય. પરંતુ હવે એ જ વસ્તુ તમે અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થ, આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ. કેવો પદાર્થ? અવાહક પદાર્થ. અવાહક પદાર્થ જે છે એને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એમાં પણ ભલે મુક્ત ઇલેક્ટ્રોન નથી હોતા, પણ અમુક પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન જે હોય છે એ કઈ તરફ જવા પ્રયત્ન કરે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને અહીંયા ધન વિદ્યુતભાર ખુલ્લો પડ્યો હોય છે, પરંતુ અહીંયા અવાહકની અંદર વિદ્યુત ભારો જે છે એ બહુ દૂરથી ગતિ કરતા નથી. ફક્ત એની ડાયપોલ જે છે એ ડાયપોલનો જ ધ્રુવીભવન થાય છે. ડાયપોલ, હા, આપણે આગળ ભણી ગયા છીએ ડાયપોલ, વિદ્યુત ડાયપોલ. તો ડાયઇલેક્ટ્રિક મટીરિયલ જે છે એ પણ શેનું બનેલું છે? અણુનું બનેલું છે. અણુનું બનેલું છે તો એ અણુ પાસે કંઈક ડાયપોલ મોમેન્ટ હશે. તો આ વાત કરીએ આપણે અણુની. અણુના 2 પ્રકાર છે. ડાયઇલેક્ટ્રિક મટીરિયલ જે છે એમાં અણુ જે છે એ 2 પ્રકારના હોય છે, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. બરાબર સમજો, કેવા? ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. તો ધ્રુવીય અણુઓ કેને કહેવાય અને અધ્રુવીય અણુઓ કેને કહેવાય એની વાત કરીએ. બરાબર,
પછી તમને આ સમજાઈ જશે કે અહીંયા અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. શેમાં? ડાયલેક્ટ્રિકની અંદર. જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ બંને વિદ્યુત ક્ષેત્ર ક્યારેય સમાન થતા નથી. એટલે અંદરના ભાગમાં આ બંનેનો સરવાળો નોટ ઇક્વલ ટુ 0. બરાબર. તો વાત કરીએ ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ. તો ધ્રુવીય અણુઓ કેને કહેવાય? તો કે જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એટલે ડાયપોલ મોમેન્ટ એટલે તમને ખબર છે, એક ધન વિદ્યુતભાર હોય અને એક ઋણ વિદ્યુતભાર હોય, એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય, તો એવા અણુઓને કેવા અણુઓ કહેવાય? ધ્રુવીય અણુઓ હોય. ડાયપોલ કહેવાય. ડાયપોલ ધરાવે છે. આ HCl H+ અને Cl- છે. તો બંનેના કેન્દ્રો જુદા જુદા છે. બંનેના કેન્દ્રો શું છે? જુદા જુદા છે. બંનેના કેન્દ્રો જુદા જુદા છે એટલે એનું મધ્ય બિંદુ અહીંયા હશે. તો H+ અને Cl- એક ધન ધ્રુવ છે, એક ઋણ ધ્રુવ છે. તો આ એક ધ્રુવીય અણુ છે. કેવો છે? ધ્રુવીય અણુ. એ સિવાય H2O ની વાત કરીએ તો આ H છે. બરાબર. અને આ O છે. આ બંનેનું મધ્ય કેન્દ્ર, બે ધનનું મધ્ય કેન્દ્ર અહીંયા છે અને આનું ઋણ છે અહીંયા છે એનું કેન્દ્ર. તો બંનેના કેન્દ્રો, ધન અને ઋણના કેન્દ્રો છૂટા છૂટા છે, એક કેન્દ્રીય નથી. એટલે આ પણ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. H2O પણ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો જે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેવા અણુઓને કેવા અણુઓ કહેવાય છે? ધ્રુવીય અણુઓ કહેવાય છે. કેવા અણુઓ કહેવાય છે? ધ્રુવીય અણુઓ કહેવાય છે. બરાબર સમજો. અને જે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય છે. તો આપણે પ્રશ્ન થાય કે અધ્રુવીય અણુ વળી કેવા હોય? તો કે અહીંયા તમે જોઈ શકો છો H2, O2, N2 આ બધા અધ્રુવીય અણુઓ છે. આ CO2 આ બધા અણુઓ જે છે એ અધ્રુવીય છે. હવે H2 કેમ? તો કે અહીંયા H છે ને, H+, એના ઉપર જ H- હોય. H+ એના ઉપર જ H-, બેયના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. હવે બંનેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો ધન અને ઋણ આપણે છૂટા જોઈ શકતા નથી, એટલે કે છૂટા પાડી શકતા નથી. હવે ધન અને ઋણ એકબીજાથી પરિમિત અંતરે છૂટા નથી એટલે કે ધનનું કેન્દ્ર જ્યાં છે ત્યાં જ ઋણનું કેન્દ્ર છે. તો આવા અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તેથી આવા અણુને કેવા અણુઓ કહેવાય છે? અધ્રુવીય અણુઓ કહેવાય છે. કેવા કહેવાય છે? અધ્રુવીય અણુઓ. દાખલા તરીકે આમાં પણ એવું જ છે ભાઈ. CO2 જે છે એમાં પણ આ બંનેનું કેન્દ્ર મધ્ય, આ O છે એનું મધ્ય બિંદુ અહીંયા છે અને C પોતાનું મધ્ય બિંદુ અહીંયા છે. બંનેના મધ્ય બિંદુ એક બિંદુ ઉપર જ કેન્દ્રિત થયેલા છે. એટલે કે ધન જે છે એનું કેન્દ્ર અહીંયા છે, ઋણનું કેન્દ્ર અહીંયા છે. બંનેના કેન્દ્રો એક જ બિંદુ ઉપર છે એટલે આ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તેથી આવા અણુઓને અધ્રુવીય અણુઓ કહેવાય છે. બરાબર. હવે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ જે MCQમાં તમને કામ આવશે એટલા માટે આપણે એની માહિતી આપી અને આપણે એની ખબર હોવી જોઈએ. તો વાત કરીએ આ ધ્રુવીય કે અધ્રુવીય અણુઓ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને અધ્રુવીય અણુ છે. કેવા છે? જો પ્લસ છે એના ઉપર જ માઇનસ છે, પ્લસ છે એના ઉપર જ માઇનસ છે. બંનેના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા છે. બરાબર. અહીંયા હજી આને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ નથી ત્યારે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ છે. બરાબર છે. હવે આ ડાયલેક્ટ્રિક ચોસલાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, આ દિશામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય તો ધન જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે અને આ ઋણ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. એટલે આનું શું થશે? કોણાવર્તન થશે. ધન બધાય આ દિશામાં ગોઠવાઈ જશે, ઋણ બધાય આ દિશામાં ગોઠવાઈ જશે. એટલે એનું ધ્રુવીભવન થયું કહેવાય. શું થયું કહેવાય? ધ્રુવીભવન. જો આ અધ્રુવીય છે, જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન થઈ અને શું બની જાય છે? ધ્રુવીય અણુ બની ગયા. જો બની ગયા. અધ્રુવીય હતા એમાંથી ધ્રુવીય બની ગયા. કેમ બન્યા? એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે એટલે. તો અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર અશૂન્ય હશે. કેવું હશે? અશૂન્ય. હા, પરસ્પર વિરુદ્ધ દિશા હશે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ અશૂન્ય હશે. બરાબર.
ચાલો ત્યારબાદ આ ચોસલું છે ઓલરેડી ધ્રુવીય છે, પણ એની ડાયપોલ, બધાની ડાયપોલ અસ્તવ્યસ્ત છે. જો આ પ્લસથી માઇનસ તરફ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય? માઇનસથી પ્લસ તરફ, બરાબર. માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ, માઇનસથી પ્લસ. આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, આની ઉપરની દિશામાં, આ દિશામાં બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. હવે આ બધાને આ બાહ્ય ક્ષેત્રમાં મૂક્યા હોય તો બધાનું શું થાય? બધાના ધન આ દિશામાં ગોઠવાઈ ગયા. જો ધન 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 ધન, અને ઋણ આ બાજુ ગોઠવાઈ ગયા. જો ઋણ 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 ઋણ, એટલે આ એક બાજુ ઋણ આવી જાય છે અને એક બાજુ ધન આવી જાય છે. એટલે કે આમ હોય તો આમ ધન છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય છે અને ઋણ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય છે. એટલે એનું કોણાવર્તન થાય છે એને ધ્રુવીભવન કહેવાય. એને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. બધી ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવન થયું એમ કહેવાય. બરાબર, સમજો. સમજાઈ ગયું ધ્રુવીભવન થાય છે ને? તો આ ડાયલેક્ટ્રિક મટીરિયલની વાત કરી. ડાયલેક્ટ્રિક મટીરિયલ બે પ્રકારના છે, ધ્રુવીય અણુઓ, અધ્રુવીય અણુઓ, બરાબર. અને ધ્રુવીભવનની વાત કરી, બરાબર. ત્યારબાદ આપણે આગળ એ પ્રશ્ન વિગતવાર આપણે ભણવાના જ છીએ કે કેપેસિટર ભણવાના છીએ, અને એમાં ધ્રુવીભવન અને ડાયલેક્ટ્રિક મટીરિયલની અસર પણ આપણે સમજવાના જ છીએ, બરાબર. એ પહેલાં અહીંયા એક વસ્તુ છે એ કહી દઉં તમને. અહીંયા આ પી જે છે એને પોલેરાઇઝેશન, ધ્રુવીભવનનો ઇંગ્લિશ થાય છે પોલેરાઇઝેશન, બરાબર. પોલેરાઇઝેશન. એ પોલેરાઇઝેશન એટલે શું? તો કે ટોટલ ડાયપોલ મોમેન્ટ, બધી જ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં ગોઠવાયેલી હોય. એકમ કદ દીઠ રહેલી ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ, એકમ કદ દીઠ રહેલી, બરાબર સમજો, ડાયપોલ મોમેન્ટના છેદમાં કદ, જેને આપણે શું કહીએ છીએ? પોલેરાઇઝેશન પી કહીએ છીએ. શું કહીએ છીએ? પોલેરાઇઝેશન પી. આ પી છે એ રેખીય સમદિગ્ધર્મી સમદૈશિક ડાયલેક્ટ્રિક માટે ઈ પી ચલે છે ઈ હોય. જો વિદ્યુત ક્ષેત્ર પૂરતું પ્રબળ ન હોય તો એ પોલેરાઇઝેશન છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. હવે પી ચલે છે ઈ કરો, ચલની નિશાની કાઢો તો અચળાંક મૂકવો પડે. ઈ અચળાંક એટલે આ કાંઈ ઈ, આ અચળાંકને બોલાય છે કાંઈ, અને ઈ એટલે ઇલેક્ટ્રિક માટે, કેમ કે આપણે કાંઈ એમ આવશે, એમ એટલે ચુંબકીય ક્ષેત્ર માટે આવશે મેગ્નેટ, આ ઈ એટલે ઇલેક્ટ્રિક, બરાબર. તો કાંઈ ઈ જે છે એને ડાયલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. શું કહે છે? સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી શું છે? પ્રશ્ન એ થાય. તો સસેપ્ટિબિલિટી એટલે કોઈ અલગ અલગ મટીરિયલ હોય, ડાયલેક્ટ્રિક મટીરિયલ, તો અલગ અલગ ડાયલેક્ટ્રિક મટીરિયલ ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર અલગ અલગ પ્રમાણમાં થતી હોય. તો અમુક ડાયલેક્ટ્રિક મટીરિયલ છે એમાં ઓછું વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે, 10⁻² વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો પણ એને ટોટલ પોલેરાઇઝેશન થઈ જાય છે. અમુક મટીરિયલ, ડાયલેક્ટ્રિક મટીરિયલમાં આ વિદ્યુત ક્ષેત્ર છે 10⁻³ જેટલું આપો તો જ એ ટોટલ પોલેરાઇઝેશન થાય છે ભાઈ, બરાબર સમજો. તો બીજા મટીરિયલની સાપેક્ષે પેલું મટીરિયલ છે એ વધારે સસેપ્ટિબલ છે. સસેપ્ટિબલ શબ્દનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં ઘણી વખત વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય, બરાબર. કોઈ દવા છે ડૉક્ટર આપતા હોય તો એક દવા એક પેશન્ટને આપવામાં આવે છે, એ દવાની સાપેક્ષે એને એવા કન્ટેનવાળી બીજી અથવા કંપની બદલીને પણ અલગ પ્રકારનું કન્ટેન આપીને પણ દવા આપે તો એ દર્દી વધારે સારી રીતે સાજો થઈ જાય છે. તો એમ કહી શકાય કે આ દર્દી માટે આ દવા કરતાં આ દવા વધારે સસેપ્ટિબલ છે. અથવા એક દવા છે અને બે પેશન્ટ છે, તો એક દવા માટે એક પેશન્ટને જે બીમારી છે એ બીમારી માટે લાગુ પડે છે, એ જ દવા એ જ બીમારી માટે બીજા પેશન્ટને નથી લાગુ પડતી ભાઈ. તો સસેપ્ટિબલ શબ્દ જે છે એ મેડિકલ સાયન્સમાં પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. એટલે સસેપ્ટિબલ મટીરિયલ માટેનો એક ગુણધર્મ છે, એનો અચળાંક છે, જેને આપણે ડાયલેક્ટ્રિક પદાર્થ માટે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી માટે વાપરીએ છીએ. એ જ રીતે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી પણ આવશે, જે આપણે આગળના પ્રકરણમાં ભણશું ત્યારે આપણે વધારે વાત કરશું, બરાબર. તો અહીંયા આપણે વાત કરેલી છે
પોલેરાઇઝેશન અને પોલેરાઇઝેશન પી ચલે છે ઈ અને ચલની નિશાની કાર્ડ ટી એટલે કાંઈ ઈ સસેપ્ટિબિલિટી આવે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કેપેસિટર વિશે ભણશું અને કેપેસિટરના કેપેસિટન્સ વિશે અને ત્યારબાદ આપણે કેપેસિટરના શ્રેણી જોડાણ, સમાંતર પ્લેટ કેપેસિટર એટલે કે કેપેસિટરોના પ્રકાર વિશે પણ ભણશું. દરેક વિશે આપણે પ્રશ્ન વાઇઝ પણ અત્યારે મેં ટોપિક છેલ્લા 2 પોઈન્ટ લીધા છે એનો પ્રશ્ન તરીકે નહીં પરંતુ MCQ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, બરાબર છે. બાકી સાથે સાથે આપણે આપણા મટીરિયલમાંથી આપણે પ્રશ્નો પણ સમજાવતા જઈએ છીએ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એની પણ હું તમને સાથે સાથે માહિતી આપતો જઈશ. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહું એ તમારે પરફેક્ટ કરતા જવાના છે, બરાબર. થિયરી માટે એવા પ્રશ્નો જે છે એ બહુ જ કામ આવશે, બરાબર. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશો અને સાથે સાથે તૈયારી કરતા જજો. થોડી સ્પીડ રાખવી પડે છે સમજાવવા માટે, પણ છતાંય તમે જો 1-2 વખત આ વિડીયો જોઈ લેશો તો આટલી સ્પીડમાં પણ તમે સરળતાથી સમજી શકશો. કેમ કે બાકી સમજાવવા જઈએ તો આટલું સમજાવવા માટે 1-2 લેક્ચરની જરૂર પડે છે, જે આપણે 30 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. નહીંતર વિડીયોની લેન્થ પણ વધી જાય છે અને અપલોડમાં ને ઘણી બધી તકલીફ પડે છે ક્લિયરિટીમાં, બરાબર છે. તો આપણે આજે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.